ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોયું કે ધર્મ પ્રચારક તરીકે અશોક. ત્યારબાદ હવે આપણે જોવાનું છે કે મૌર્ય યુગનું વહીવટી તંત્ર. ચાલો ધ્યાન આપજો. ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું, પરંતુ તે સામ્રાજ્યનો વિસ્તાર કોણે કર્યો હતો? સમ્રાટ અશોકે કર્યો હતો. ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું, પરંતુ તેનો વિસ્તાર કોણે વધાર્યો હતો? સમ્રાટ અશોકે વધાર્યો હતો. આ વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેનો સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટે આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય એટલે કે કૌટિલ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. મૌર્ય સામ્રાજ્યના વિભાગ શા માટે પાડવામાં આવ્યા હતા? કારણ કે સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટે. સવાલ પૂછાય કે મૌર્ય સામ્રાજ્યનો વિભાગ શા માટે પાડ્યા? તો એનો વહીવટ સુવ્યવસ્થિત રીતે ચાલે તે માટે વિભાગ પાડવામાં આવ્યા હતા. અને એ વિભાગનું આયોજન કરવામાં ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય દ્વારા આના વિભાગ પાડવામાં એટલે કે આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સમયમાં વહીવટી તંત્રના 3 વિભાગો પાડવામાં આવ્યા હતા, એટલે કે 3 અંગો હતા. ચાલો આગળ જોઈએ આપણે કે મૌર્ય યુગનું વહીવટી તંત્ર કેવું હતું. મૌર્ય યુગનું વહીવટી તંત્ર કેટલા વિભાગ પાડવામાં આવ્યા હતા? તો કે તે 3 વિભાગ. તો 3 વિભાગ પાડવામાં આવ્યા હતા, પરંતુ તે કયા કયા વિભાગ હતા? તો સૌપ્રથમ છે કેન્દ્રીય વિભાગ, ત્યારબાદ બીજું છે પ્રાંતીય વિભાગ અને ત્રીજું છે પ્રાદેશિક એટલે કે સ્થાનિક વિભાગ. પેલું જોઈએ આપણે કયું છે? કેન્દ્રીય વિભાગ કે કેન્દ્રીય વહીવટી તંત્ર. સમ્રાટ એટલે કે રાજાના શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. સમ્રાટ એટલે શું થાય? રાજા. રાજા શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને મુખ્ય કોણ હતું? રાજા હતો. તે સમયનો વહીવટી લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. કે તે સામ્રાજ્યનો વહીવટી લશ્કરી અને ન્યાયતંત્રનો વડો પોતે હતો. કોણ પોતે? તો ચાણક્ય પોતે એટલે કે રાજા. તેનું પદ વંશ પરંપરાગત હતું. કે રાજાનું પદ કેવું હતું? વંશ પરંપરાગત હતું. પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો. કે પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ એ કોના હાથમાં હતું? સમ્રાટના એટલે કે રાજાના હાથમાં હતો. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો હતો. રાજા કોની મદદથી વહીવટ ચલાવતો હતો? તો કે તેની નીચે નિમાયેલા મંત્રીઓ અને મંત્રીની નીચે કામ કરતા અધિકારીઓની મદદથી તે વહીવટ ચલાવતો હતો. ચાણક્યએ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે. કેટલા ખાતાઓ દર્શાવ્યા છે? 18 ખાતા. એમાંથી મુખ્ય ખાતાની અહીંયા નીચે વાત કરવામાં આવેલી છે. તો મુખ્ય ખાતા કેટલા હતા? 6 ખાતા. તો ચાલો આપણે ખાતા વિભાગ અને તેના ઉપરી વડાના નામ જોઈએ. તો સૌપ્રથમ પહેલું હતું ખેતી વિભાગ. કયો વિભાગ? ખેતી વિભાગ. તો તેના ઉપરી વડા તરીકે સીતાધ્યક્ષ નીમવામાં આવેલા હતા. કોણ હતું? સીતાધ્યક્ષ. બીજું ખાતું હતું લશ્કર ખાતું. તો તેના ઉપરી વડા કોણ હતા? સેનાની. ત્યારબાદ ત્રીજું ખાતું એટલે કે ન્યાય ખાતું. તેના ઉપરી વડા તરીકે પ્રદેશત્રી એટલે કે મુખ્ય ન્યાયાધીશ તરીકે ઓળખાય. ચોથું એટલે કે વ્યાપાર ખાતું. તેના ઉપરી વડા એટલે કે પણાધ્યક્ષ કહેવામાં આવતા હતા. કે વ્યાપાર ખાતાના ઉપરી વડાને શું કહેવાતું હતું? પણ્યાધ્યક્ષ. ત્યારબાદ પાંચમું છે દફતર ભંડાર એટલે કે અક્ષપટલ રેકર્ડ ખાતું. એના ઉપરી વડાને મહાઅક્ષપટલ તરીકે ઓળખવામાં આવતા હતા. અને ત્યારબાદ છઠ્ઠું કે મુદ્રા એટલે કે પાસપોર્ટ ખાતું. તેના ઉપરી વડાને મુદ્રાધ્યક્ષ તરીકે ઓળખવામાં આવતા હતા. આ જોયું આપણે કેન્દ્રીય વહીવટી તંત્ર. ત્યારબાદ છે પ્રાંતીય વહીવટ તંત્ર. પહેલું હતું કેન્દ્રીય વહીવટ તંત્ર, ત્યારબાદ છે હવે પ્રાંતીય વહીવટી તંત્ર. વિશાળ મૌર્ય સામ્રાજ્યને
વહીવટી સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું. મૌર્ય સામ્રાજ્ય વિશાળ હતું, પણ તેની વહીવટ સરળતાથી થાય તે માટે તેને 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું. કયા વહીવટી તંત્રમાં 5 વિભાગ? તો પ્રાંતીય વહીવટી તંત્રમાં તેને 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. પ્રાંત મંડળના વડા એટલે કે મંત્રી મંડળ અથવા તો મંડળ વિભાગના વડા તરીકે રાજ્યપાલ હતો. કોણ હતો? પ્રાંતના વડા તરીકે રાજ્યપાલની નિમણૂક કરવામાં આવતી હતી. મોટે ભાગે રાજ્યપાલના પદ પર મોટે ભાગે કોણ હોય છે? રાજકુમારો હોય છે અથવા તો રાજકુમારોની નિમણૂક થતી હતી. મોટે ભાગે રાજ્યપાલના પદ પર રાજકુમારોની નિમણૂક થતી હતી. રાજાનો પુત્ર એટલે કે રાજકુમાર એને રાજ્યપાલનું પદ આપવામાં આવતું હતું. રાજ્યપાલનું કાર્ય શું? કે સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી, ત્યાંના કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટ એટલે કે કેન્દ્ર વહીવટતંત્રના વડો એટલે કે રાજાને દરેક પ્રકારની વાતોથી વાકેફ કરવા એટલે કે જાણકારી આપવી, દરેક બનાવોની જાણકારી આપવાનું હતું. પૂછાય કે રાજ્યપાલનું કાર્ય શું હતું? તો સમગ્ર પ્રાંતમાં શાંતિ જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરવું અને પ્રાંતમાં જે બનાવો બને છે તે બનાવોની રાજાને જાણકારી આપવાનું કાર્ય હતું. ત્યારબાદ છે ત્રીજો વિભાગ, મૌર્ય યુગના વહીવટતંત્રનો ત્રીજો વિભાગ એટલે કે પ્રાદેશિક વહીવટી તંત્ર. વહીવટ સરળતા માટે કોઈ પણ પ્રાંતને આહાર એટલે કે જિલ્લા, આહાર અને પ્રદેશ, જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા હતા. વહીવટની સરળતા માટે પ્રાંતને પણ 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા. કેટલા વિભાગમાં? 3 વિભાગમાં, જિલ્લા, તાલુકા અને ગામ. કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યા? જિલ્લા, તાલુકા અને ગામ. આહારનો અધિકારી રાજુક એટલે કે આહારપતિ અને પ્રદેશનો અધિકારીને પ્રાદેશિક ગોપ કહેવાતો હતો. આહારનો અધિકારી આહારપતિ અથવા તો સ્થાનિક અને પ્રદેશનો અધિકારી પ્રાદેશિક એટલે કે ગોપ કહેવાતો હતો. વહીવટતંત્રના નાનામાં નાનું એકમ ગ્રામ હતું. વહીવટતંત્રનું નાનામાં નાનું એકમ એટલે કે ગામ હતું. તેનો ઉપરી ગ્રામીણ કહેવાતો હતો. અત્યારે જેમ આપણે સરપંચ કહીએ છીએ ગામમાં, તેમ તેના ઉપરી શું ત્યારે કહેવાતું? ગ્રામીણ અથવા તો મુખી કહેવામાં આવતો હતો. ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામીણનો વહીવટ ચલાવતો હતો. કે ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગામના વહીવટ ચલાવવામાં આવતો હતો. તો આપણે જોયું મૌર્ય યુગનું વહીવટતંત્ર. તેમાં સૌપ્રથમ કેન્દ્રીય વહીવટતંત્ર, બીજું પ્રાંતીય અને ત્રીજું પ્રાદેશિક વહીવટી તંત્ર. હવે આપણે જોવાનું છે કે સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ તથા મૌર્ય વંશનું પતન એટલે કે મૌર્ય વંશનો અંત કઈ રીતે આવ્યો. ચાલો ધ્યાન આપજો. સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથમાંથી જુદી જુદી માહિતી મળે છે. કે તેના ઉત્તરાધિકારીઓ એટલે કે સમ્રાટ અશોકના વંશ આગળ જતા એ બધાની માહિતી શેમાંથી મળે છે? કે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી મળે છે. પુરાણોમાં આપેલી માહિતી મુજબ મૌર્ય વંશમાં 9 થી 10 રાજાઓ કુલ મળી 137 વર્ષ શાસન કર્યું હતું. કે 9 થી 10 રાજાઓએ મળી અને કેટલા વર્ષ શાસન કર્યું? તો કે 137 વર્ષ જેટલું શાસન કર્યું હતું. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદર્થના નિર્બળ શાસનનો તેના શાસન બળશાળી હતું નહીં. કેવું શાસન હતું તેનું? નિર્બળ શાસન. આ નિર્બળ શાસનનો લાભ ઉઠાવીને બૃહદત્ત રાજાનો સેનાપતિ, બૃહદર્થ રાજાના સેનાપતિનું નામ શું હતું? તો કે પુષ્યમિત્ર શુંગ. શું નામ હતું? પુષ્યમિત્ર શુંગ. કે બૃહદર્થના નિર્બળ શાસનનો લાભ લઈ તેના સેનાપતિ પુષ્યમિત્ર શુંગે
લશ્કરી કવાયત જોવાના બહાને શું જોવા બોલાવ્યા હતા? લશ્કરી કવાયત જોવાના બહાને, કે લશ્કરોએ જે ટ્રેનિંગ લીધેલી હોય છે અને તેનો જે પ્રેઝન્ટેશન બતાવે, આપણા હાલમાં કહે છે કે એ જે પ્રેઝન્ટેશન બતાવે કે લશ્કરી કવાયત જોવાના બહાને તેને બોલાવીને તેની હત્યા કરી હતી. આમ ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શુંગે મગધની ગાદી પર શુંગ વંશની સ્થાપના કરી અને આ રીતે મૌર્ય વંશનો અંત આવ્યો હતો. તો ચાલો આજે આપણે મૌર્ય યુગનું વહીવટતંત્ર જોયું. વહીવટતંત્રને કેટલા ભાગોમાં વહેંચવામાં આવ્યું? તો કે 3 ભાગોમાં વહેંચવામાં આવ્યું. એ 3 ભાગ જોયા અને મૌર્ય વંશનું પતન કઈ રીતે થયું હતું અને ત્યારબાદ કયા વંશની સ્થાપના થઈ હતી તે આપણે જોયું આજે. ઓકે, આજના લેક્ચરમાં આપણે આ જોયું છે. ધ્યાનથી જોઈ લેવો વિડીયો અને જ્યાં ન સમજાય ત્યાં પૂછવું. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 6 મૌર્ય યુગ, સમ્રાટ અશોક અને ચાણક્ય, આપણે આનું સ્વાધ્યાય જોવાનું છે. ઓકે, જય શ્રી કૃષ્ણ, અસ્તુ.